મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ સ્પેશિયલ સિંગ અને તલની ગોળવાળી માવા ચીકીની રેસીપી છે તે આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, અહીંયા સિંગની માવા ચીકી છે એટલે એક વાડકી સિંગદાણા લીધા છે અને એક વાડકી મેં તલ અને એક વાડકી ગોળ લીધો છે. અહીંયા કાચા સિંગદાણા લીધા છે એટલે ધીમા ગેસ પર સિંગદાણાને શેકવાના છે. હવે સિંગદાણાને શેકવામાં 4 થી 5 મિનિટ જેવો સમય લાગે છે. એટલે સિંગદાણા છે જે ઉપરથી થોડા શ્યામ ના થઈ જાય ત્યાં સુધી શેકીશું. તો તમે જોઈ શકો છો કે સિંગ છે તે શેકાઈ ગઈ છે. તો ગેસને બંધ કરી લઈશું અને સિંગદાણાને એક પ્લેટમાં લઈ લઈશું. અને આ રીતે ચમચીથી થોડા સ્પ્રેડ કરી લઈશું જેથી સિંગદાણા છે તે ઠંડા થઈ જાય. હવે આ જ પેનમાં આપણે તલને પણ ધીમા ગેસ પર શેકી લઈશું. તલને શેકતા 2 મિનિટ જેવો સમય લાગે છે. તલ છે તે થોડાક એવા ફૂલી જશે અને તલ શેકાશે ત્યારે થોડો તળતળ એવો અવાજ આવે એટલે તમારે સમજી લેવાનું કે તલ છે તે શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે તળતળ એવો અવાજ આવે છે એટલે તલ છે તે શેકાઈ ગયા છે. તો ગેસ બંધ કરી અને એક પ્લેટમાં લઈ લઈશું અને તલને પણ ઠંડા થવા મૂકીશું. સિંગ છે તે ઠંડી થઈ ગઈ છે તો તેના છોતરા છે તેને અલગ કરી લઈશું. તો આ રીતે તમે હાથથી પ્રેસ કરશો એટલે તેના છોતરા છે તે અલગ થઈ જશે. અને બીજી એક રીત છે કે તમે નેપકિનમાં લઈ અને 2 હાથથી ક્રશ કરશો તો તેના છોતરા છે તે અલગ થઈ જશે. તો સિંગમાંથી છોતરા છે તે અલગ કરી લીધા છે. હવે અહીંયા માવા ચીકી છે તો મિક્સર જારમાં સિંગને પણ ક્રશ કરી લઈશું. એટલે આ રીતે આપણે સિંગને ક્રશ કરી લેવાની છે અને સાથે તલને પણ આ રીતે ક્રશ કરી લેવાના છે. તલ અને સિંગની માવાવાળી ચીકી બનાવવા માટે ગોળ લેવાનો છે. ગોળ અહીંયા મેં 1 વાડકી લીધો હતો તે લઈ લેવાનો છે અને ગોળ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછો લઈ શકો છો. 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. ઘી પણ તમે ઓછું લઈ શકો છો, પણ ઘી આપણે સાઇનિંગ માટે લેવાનું છે અને કન્ટિન્યુ આપણે આ રીતે હલાવતા જવાનું છે એટલે ગોળ છે તે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. તો આ રીતે ગોળને હલાવતા જઈશું અને ગોળનો આપણે અહીંયા કોઈ પાયો નથી બનાવવાનો. ગોળનો આ રીતે 2 ઉભરો આવે ત્યાં સુધી થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ગોળનો ઉભરો છે તે આવી ગયો છે. તો હવે જે તલ અને સિંગને આપણે ક્રશ કર્યા હતા તે માવો છે તે અંદર ઉમેરી લઈશું જેથી અહીંયા આપણી ચીકી છે તે માવાવાળી બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, તલ અને સિંગની ચીકી છે તે ગોળવાળી બનાવી છે અને ગોળનું મિશ્રણ છે તે જલ્દી સેટ થઈ જાય છે એટલે કન્ટિન્યુ આપણે આ રીતે હલાવતા જવાનું છે અને મિશ્રણને મિક્સ કરતા જવાનું છે. અહીંયા પરફેક્ટ માપ લીધું હતું એટલે અહીંયા ઘી ઉપરથી ઉમેરવાની જરૂર નહીં પડે. તો મિશ્રણ છે તે મિક્સ થઈ ગયું છે તો પ્લેટને ઘીથી ગ્રીસ કરી અને માવાને પ્લેટમાં લઈ લઈશું. અહીંયા ગોળ છે તે જલ્દી સેટ ના થઈ જાય તો તેની માટે આપણે કન્ટિન્યુ આપણે આ રીતે હલાવતા જઈશું. હવે તવેથી આ રીતે પ્રેસ કરીશું જેથી ચીકી છે તે સેટ થઈ જશે. અને બીજી છે કે વાડકીને ઘીથી ગ્રીસ કરી અને આ રીતે પ્રેસ કરશો માવાની ચીકી છે તે સેટ થઈ જશે. અને ચીકીનું મિશ્રણ ગરમ છે ત્યારે જ આપણે નાઇફથી આ રીતે કટિંગ કરી લઈશું જેથી અનમોલ કરવામાં આસાની રહેશે. અને ચીકીને 30 મિનિટ માટે સેટ થવા મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, 30 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ચેક કરી લઈશું તો ચીકી છે તે સેટ થઈ ગઈ છે અને અનમોલ પણ થઈ ગઈ છે. તે જ રીતે તમને બીજી ચીકી પણ અનમોલ કરીને બતાવીશ. તો પરફેક્ટ એ માવા ચીકી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો તલ અને સિંગની માવા ચીકીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ સ્પેશિયલ સિંગ અને તલની માવા ચીકી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે જે ખાવામાં એકદમ સોફ્ટ ચીકી છે તે બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ સ્પેશિયલ ચીકીની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો ઓર સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.